નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। વડોદરામાં પ્રેમનો કરુણ અંત, મંગેતરે ઊંઘમાં દુપટ્ટાથી ફાંસો આપી પ્રેમીની કરી હત્યા। પીએમ રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો। ગુજરાત પોલીસ બેડામાં મોટા ફેરફારના સંકેત, સિનિયર આઈપીએસ શમશેરસિંહ ગુજરાત કેડરમાં પરત ફરશે, કેન્દ્રએ આપી મંજૂરી। કતારમાં ફાંસીની સજાથી બચી ગયેલા ભારતીય નેવી ઓફિસરની ફરી ધરપકડ થઈ, બહેને માગી પીએમ મોદીની મદદ। કેકેઆરમાં બાંગ્લાદેશી ખેલાડી મુદ્દે શાહરૂખ ખાન પર સાધુ સંતો ભડક્યા, કહ્યું બીસીસીઆઈ પણ આ વાત સમજે। સુરતના ડિંડોલીમાં ધોરણ 12 સાયન્સની વિદ્યાર્થીનીનો આપઘાત, પરિવાર સૂતો હતો અને લાડલીએ જીવન ટૂંકાવ્યો। પીએમસી ચૂંટણીમાં કોંગ્રેસને ઝટકો, સેકન્ડો કાર્યકરો સાથે બે નેતાના પાર્ટીને રામ રામ, ભાજપમાં જોડાયા। ઇન્દોરમાં પીવાના પાણીમાં ગટરનું પાણી અને મળમૂત્ર ભળી જતા 14 લોકોના મોત થયા, 2800 થી વધુ લોકો બીમાર પડ્યા। ગ્રામીણ ભારત દેશના અર્થતંત્રનું નવું ગ્રોથ એન્જિન, ટેકનોલોજીના ઉપયોગમાં શહેરો કરતા આગળ જોવા મળ્યો। 1500 કરોડનું જમીન કૌભાંડ જોવા મળ્યું, સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની ઈડી દ્વારા ધરપકડ કરાઈ। જામનગરના વેપારી પાસેથી મોરબીના શખ્સ દ્વારા ₹25 લાખનો માલ ખરીદ કરી હાથ ખંખેરી લેતા પોલીસ ફરિયાદ નોંધાઈ। વડોદરામાં ડ્રેનેજની કામગીરી વેળાએ ગેસ લાઈન તોડી નાખતા તરસાલીના 300 મકાનમાં પુરવઠો ખોરવાયો। જામનગર શહેરમાં વીજ તંત્ર દ્વારા નવા વર્ષના પ્રારંભની સાથે જ વ્યાપક પ્રમાણમાં ચેકિંગ, 35 ચેકિંગ ટુકડીઓને ઉતારાઈ। વડોદરાના સાવલીમાં જૂની અદાવતમાં બિલ્ડિંગના 5મા માળેથી યુવકને ફેંકી દેવાયો। ગુજરાત હાઈકોર્ટના પરિપત્ર સામે વડોદરા વકીલ મંડળનો ઠરાવ જોવા મળ્યો, હડતાળ પાડવામાં આવી। વડોદરાના ગોરવામાં વોક માટે નીકળેલા બે સિનિયર સિટીઝન મિત્રોને કારે અડફેટમાં લેતા બંનેને ગંભીર ઈજા થઈ। વડોદરામાં નવા વર્ષે દારૂના 1000 થી વધુ કેસ કરવા છતાં અસર નથી, પીધેલા પતિને પત્ની જ પોલીસ સ્ટેશને લાવી। અમદાવાદમાં નવા વર્ષની સાંજે ગુજરાત કોલેજ પાસે હિટ એન્ડ રનની ઘટના થઈ, કાર ચાલકે બાઇક સવારને ઢસડતા મોત થયું। સુરત પાલિકાની વધુ એક મિલકતમાંથી યુનિયનનો ગેરકાયદે કબજો દૂર કરી મિલકતનો કબજો લેવાયો। 2025માં વિશ્વમાં 128 પત્રકારોની હત્યા, ગાઝામાં સર્વાધિક મોત, ભારતનો આંકડો ચોંકાવનારો જોવા મળ્યો। જામનગરમાં રોકાણના નામે ₹1.87 કરોડની છેતરપિંડી, કેસમાં પુણેમાંથી એક આરોપી ઝડપાયો। અમદાવાદમાં સુભાષ બ્રિજ બાદ હવે દધીચી બ્રિજ પણ જોખમી, રોડની સપાટી ઉખડી જતા લોખંડના સળિયા દેખાયા। જામનગર જિલ્લામાં 29 વર્ષ પહેલા પોલીસ પાર્ટી ઉપર હુમલો કરવાના કેસમાં 2 આરોપીને 5 વર્ષની સજા થઈ। સુરત પાલિકાના યુનિયનોએ કબજે કરેલી પાલિકાને ઈશ્વર નાયક ભવન ખાલી કરવા નોટિસ અપાઈ। જામનગરમાં જુમ્મા મસ્જિદમાં થયેલી રોકડની ચોરીનો ભેદ ઉકેલાયો, એક આરોપીને પકડી પાડતી પોલીસ જોવા મળી। અમદાવાદના મણિનગર પુનિતનગર વિંજોર રેલવે ક્રોસિંગ પર બ્રિજ બનાવાશે, સર્વે શરૂ કરાયો। જામનગરના 2 પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લા 6 માસથી નાસ્તા ફરતા આરોપીને પોલીસે ઝડપી લીધો। વડોદરામાં નવી વરસાદી ગટર અને ડ્રેનેજ લાઇનના કામથી 4 સ્થળોએ માર્ગ બંધ, ડાયવર્ઝન જાહેર કરાયો। જામનગરના સચાણા ગામમાં થયેલા ધીંગાણા પ્રકરણમાં વળતી ફરિયાદ નોંધાવાઈ, 8 સામે ગુનો નોંધાયો। પીએમ સૂર્યઘર યોજનામાં ગુજરાત દેશમાં નંબર 1, સોલાર જોડાણનો આંકડો 5 લાખને પાર થયો। અમદાવાદમાં પોલીસે વર્ષ 2025માં 1107 ને પાસા 258 ને તડી પાર કર્યા। અમદાવાદમાં એએમસી નું ગાર્ડન વિભાગ ટેન્ડર વિવાદમાં સંપડાયો, 235 કરોડના કોન્ટ્રાક્ટમાં ગેરરીતિનો આરોપ જોવા મળ્યો। ભાવનગરમાં બગદાણાના યુવક પર હુમલાના કેસ મામલે મહિલા પીઆઈ ડાંગરની બદલી કરાઈ।